टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી થઈ રહી છે। ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી। અક્ષય પટેલ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે। 2500 રૂપિયાની 4 અને 4500 રૂપિયાની 2 ટિકિટ્સ મળી આવી। 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળાબજારી કરતો હતો અક્ષય પટેલ। અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી। પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। 25મી અને 26મી જાન્યુઆરીના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાઈ રહ્યો છે। તો કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈ અને પૂરા દેશમાં એક અલગ જ ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે અને એવા સમયે જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદવાસીઓ આ ટિકિટની કાળાબજારી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે અને એવા જ એક આરોપી અક્ષય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। સસ્તી ટિકિટ પહેલેથી ખરીદી અને ઊંચા ભાવે વેચતો હતો અક્ષય પટેલ, જેની ધરપકડ થઈ છે। ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તેની પાસેથી 6 ટિકિટ્સ મળી આવી છે। 2500 રૂપિયાની 4 અને 4500 રૂપિયાની 2 ટિકિટ્સ અક્ષય પટેલ પાસેથી મળી આવી છે। 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળાબજારી કરતો હતો। તો કોલ્ડપ્લેનું કોન્સર્ટ યોજાવા જઈ રહ્યું છે 2 દિવસ 25મી અને 26મી જાન્યુઆરી અને એ જ વખતે આ પ્રમાણેની કાળાબજારી થતી હોવાનું ખુલ્યું છે અને પોલીસ પણ ચોકન્ની છે અને પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી રહી છે। તો કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ટિકિટની કાળાબજારી થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે।